હું એ જ કહું છું, મારી પાસે જ્યારે સમસ્યા આવી ને એટલે મેં શું કીધું એમને જવાબ પૂછો ખાલી 12:30 વાગે મેં એમને કોન્ટેક્ટ કર્યો. આપને મળવા માટે અમે છેલ્લા 4 દિવસ થયા. હા 4-5 દિવસ હવે હું આરસીએમ માં તો એવું ના કહી શકું કે હું નહીં આવું. તમને એમ નથી ના, કીધું બેન, ત્યાં કુટુંબની સમસ્યા હોય. અમે પણ કુટુંબમાં નથી. હોય. હું ત્યાં પુરુષ તમે છું, તાવ આવે રાજકોટ તો તબિયત હોય બરાબર, અમે સમજીએ છીએ બેન. અમને એવું કહેવું કે કોઈ તમારા બીમાર છે એટલે એટલે અમે મેં તો ઠીક છે. મોટે દિવસે ને 2 દિવસ હું અહીંયા હાજર ના, ના, હતી. એક બેન, મુશ્કેલ બેન, એવું અમે પણ પણ ગુરુ શુક્ર હું આરસીએમ રાજકોટમાં બંને દિવસ મીટિંગ માટે હતી. નથી તો આ અમે શું ઘર સંસાર માંગીને ના, બેઠા છીએ. ઘર સંસાર માંગીને બેઠા છીએ, અમને ખ્યાલ હોય ને. બરાબર. અમે ઘર સંસાર માંગીને બેઠા, અમને બેન ખ્યાલ હોય. એટલે અમે એટલે આપણે એટલું નથી કહેતા અમે. ના ના હવે ટેન્કરનો પ્રશ્ન જે હવે છે જે છે ભાઈ હલ કરો બેન, આપણે એ આપણે બેસીને વાતચીત કરીને હલ કરીએ પ્રશ્ન. આમના દ્વારા જે ટેન્કર મંગાવવામાં આવ્યું હતું એમને તમને મેન્શન કર્યું હતું કે ગટરની સમસ્યા છે ત્યાં પણ છતાંય તમે પહોંચ બરાવડે લખીને એ ભાઈ હું તો એડોનો પૈસા ભરું છું. એ તો મારી એક ચેનલ હોય છે. વસ્તુ પ્રશ્ન એ નથી હું પૈસા ભરી દઉં પછી એમ કહું ટેન્કર મોકલાવો બરાબર તો એ ટેન્કર તમને મોકલાવશે પણ હું એમ કહું કે ભાઈ દક્ષેશભાઈ અહીંયા ગટરનું પાણી મિક્સ આવે તમે ટેન્કર મોકલાવો અને દક્ષેશભાઈ તમને જ્યારે એવો જવાબ આપ્યો હોય કે પૈસા ભરો પછી હું ટેન્કર મોકલાવીશ એવું બન્યું છે હા કે નામાં જવાબ આપો હા કે ના ખાલી મને હું એમને એમ કીધું કે આ પૈસા ભરીને પછી ટેન્કર હું એ વાત કરી હતી. ભાઈ આવ્યો વોર્ડ નંબર 5 ના નગરસેવક સાથે મગજમારી કરી તો હું કીધું તમને હું ટેન્કર મોકલાવી દઉં છું. એ ટેન્કર સાહેબ ત્યાં જે રિપેરિંગ કરતા સાંભળો તમારી વાત સાચી આવીશુબેન પણ જે જગ્યાએ પાણી મિક્સ આવતું હોય ગટરનું તમે જ્યારે સામે જે તે વ્યક્તિ છે નગરપાલિકાનો વાલમેન હોય કે ટેન્કર વાળો હોય કે બ્રાન્ચ સાઈડ હોય ટેન્કરનો બરાબર તમે એને એમ કહો કે અહીંયા ગટરનું પાણી આવે છે ત્યારબાદ એમના કહેવા તરફથી કે તમે પૈસા ભરો તો જ હું ટેન્કર મોકલાવીશ એવો કેસ મને આમાં ઈ છે સાંભળો જો ઈ ભાઈએ ત્યાં જે કામ કરતા હતા ક્યાં ગયા છે ઓ ત્યાં ઈ મકાન મંત્રીમાં કામ કરીને શું નામ ભાઈનું દેખો ભાઈ ખંડાવતા હતા એને લખાવ્યું હતું અહીંયા નગરપાલિકામાં આગલા દિવસે કે ગટરવાળું પાણી આવે ટેન્કર મોકલાવજો એટલે ભાઈએ બીજા દિવસે ફોન કર્યો છે મહિપાલસિંહ કરીને જે કોઈ તો મહિપાલસિંહ કીધું અહીંયા રૂબરૂ આવી લખાવી જાઓ ટેન્કર એટલે ભાઈ અમારાથી ઝઘડો આવ્યો કે 8 મહિના દે અહીંયા કાંટા ખોદેલા છે આમ છે તેમ છે ગટરનું પાણી આવતું હોય અહીંયા ઓર્ડર મોકલે છે ભાઈ ઈ જે હતો ને તમારો ભાઈ એવું કીધું કે હમણાં પાણી કીધું આ મારી બોલ છે. ભુજમાં આમ તો પાણીનો પ્રશ્ન કાયમી છે પરંતુ વચ્ચે જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી બધી જગ્યાએ નિયમિત પાણી વિતરણ થતું હતું ક્યાંક ક્યાંક દિવસમાં 2 વાર આવતું હતું ક્યાંક રોજ આવતું હતું વધીને એકાંતરે આમ આખા ભુજમાં બધી જગ્યાએ નિયમિત પાણી વિતરણ હતું પણ જેવું મતદાન પત્યું છે એ દિવસથી પાછી પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ છે ક્યાંક 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસથી આજે પાણી નથી આવ્યું જ્યાં આવે છે ત્યાં 20-25 મિનિટ માટે આવે છે ઓછા દબાણથી પાણી આવે છે નગરપાલિકા GWIL ઉપર નાખે છે GWILને પૂછેથી કે અમે પૂરતો જથ્થો આપીએ છીએ હવે ખબર નથી પડતી નગરપાલિકા છે એના જવાબદાર લોકો છે એ પાણી વેચી નાખે છે કોઈ ઉદ્યોગોને હોટલો રિસોર્ટોને પાણી આપી રહ્યા છે જેના લીધે લોકોને પાણી મળતું નથી અને અમુક જગ્યાએ પાણી ગટરનું પાણી મિક્સ આવવાની પણ સમસ્યા છે એ પણ ઘણા બધા વિસ્તારોમાં છે એટલે આ જે પ્રશ્ન છે ગટરનું પાણી અને નિયમિત પાણી વિતરણ આ બાબતે અમે આજે રજૂઆત કરી હતી અને માંગ કરી છે કે તમામ વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણ થાય એ બાબતે જે અમુક એવા પ્રશ્નો છે ટેકનિકલ કે જેના નિરાકરણ નથી થઈ રહ્યું પરંતુ ખબર નથી પડતી નીચેથી ઉપર સુધી ભાજપની સરકાર છે ભુજમાં ધારાસભ્ય સાંસદ ભાજપના જે અમુક વહીવટી નાના પ્રશ્નો છે જેનો ખરેખર નિકાલ
તરત આવી જવો જોઈએ, પરંતુ સંકલન ન હોવાના લીધે કે પદાધિકારીઓમાં ઈચ્છાશક્તિ નથી, એના લીધે નાના નાના પ્રશ્નોના લીધે આજે હજારો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એ બાબતે પણ અમે કીધું છે કે તમને જ્યાં જરૂર હોય ત્યાં સ્ટાફ વધારવામાં આવે, એના માટેની મંજૂરીઓ નથી મળી રહી. અમુક જે છે કનેક્શનો, લાઇટના કનેક્શનો મોટા કરવાની વાત છે, એના માટે મંજૂરી નથી મળી રહી. આ બાબતે હું વિનંતી કરીશ ભુજના ધારાસભ્યને અને સાંસદને કે આ વહીવટી પ્રશ્નો છે આપ પણ મધ્યસ્થી કરી અને એના ઉકેલ લાવો. તમારાથી ન થાય તો અમારે ના છૂટકે એ બાબતે પણ લડત ચાલુ કરવી પડશે. અને જો પાણી વિતરણ નિયમિત નહીં થાય તો આ બાબતે આગામી દિવસોમાં કોંગ્રેસ આકરા પાણીએ જે પણ પગલાં લેવા પડશે એ લેશે અને નગરપાલિકાને ઘેરાવ કરશે. અરજદારોની અરજી એવી હતી કે એમને નિયમિત પાણી મળતું નથી અથવા તો ગટર પાણીની સમસ્યા છે, જે બાબતે એમને એવો જ જવાબ આપવામાં આવ્યો છે કે જ્યાં ગટર પાણી મિક્સ આવે છે ત્યાં નગરપાલિકા દ્વારા ટેન્કર ફાળવવામાં આવશે. તે ઉપરાંત જે જગ્યાએ પાણીનો ઇરેગ્યુલર નર્મદાના સપ્લાયના કારણે વિક્ષેપ હતો એ રેગ્યુલરાઇઝ કરવાના પૂરા પ્રયત્નો ચાલુ છે. અત્યારે વોર્ડ નંબર 1, 2, 3 અને 8ની મુખ્ય અરજીઓ હતી, જ્યાં સંકલનમાં જે ડિસ્કશન થયું હતું એ મુજબ વ્યવસ્થિત કામગીરી કરવા માટે સુચારુ રૂપે પાણી પહોંચી શકે એ રીતના અરેન્જમેન્ટના કારણે સપ્લાયમાં ડીલે હતો. અત્યારે લગભગ 38 થી 39 MLD જેટલું નગરપાલિકાને પાણી મળે છે. લોકોને જે જગ્યાએ પાણી નથી મળતું એ જગ્યાએ પાણી નિયમિત પહોંચાડવાનો પ્રયત્ન ચાલુ છે. એ સિવાય ઘણી વખત પાવર શટડાઉનના કારણે અથવા તો ટેકનિકલ કમીના કારણે પાણી પહોંચી શકતું નથી, તો ડીલેમાં પાણી મળે છે, જે આપણે રેગ્યુલરાઇઝ કરવાનો પૂરો પ્રયત્ન ચાલુ છે.